ખેડૂતોએ આમાં ધ્યાન દોરતા એને વિગતથી ઊંડા ઉતરીને અમે તપાસ કરી તો આની અંદર 1500 થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે. તો માત્ર ખેડૂતોને 1500 વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને 50 કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને 350 કરોડ મળે. એટલે ક્યાં 1500 વીઘા જમીન અને ક્યાં 70 વીઘા જમીન. આ તો માત્ર બનાસકાંઠાની વાત છે. આ જે જમીનનું ચૂકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં જેને પણ જમીન કન્વર્ટ કરાવી એનું લિસ્ટ પણ અમારી પાસે છે. બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે. અને જે પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય, મહેસૂલ વિભાગ હોય, જે ભારત અમારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય, આ બધાએ એની મિલી ભગતથી એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે